નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું જયદીપ ઢોલરિયા, ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર 6 પેશીઓમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 6 પેશીઓમાં ભાગ નંબર 3 સુધીની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને હવે આપણે આજે શરૂઆત કરવાના છીએ ભાગ નંબર 4ની. તો મિત્રો, ભાગ નંબર 2 અને 3માં આપણે વનસ્પતિ પેશીઓની ચર્ચા કરી. હવે આપણે ભાગ નંબર 4માં આપણી બાકી રહેલી 2 પેશીઓ એટલે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી, કે જેને એક જટિલ સ્થાયી પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે જટિલ છે એ આપણે આજે જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો ચાલો મિત્રો ટૂંક નોંધ લખો જલવાહક પેશી. તો કાલે આપણે કીધું હતું કે ભાઈ, એટલે કે ભાગ નંબર 3માં આપણે ચર્ચા કરેલી હતી કે જટિલ સ્થાયી પેશી તરીકે 2 છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જે જલવાહક પેશી છે એ વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે, જ્યારે અન્નવાહક પેશી છે એ વનસ્પતિમાં ખોરાકનું વહન કરે છે. તો આપણે સૌથી પહેલાં જલવાહક પેશીની ચર્ચા કરીએ તો જલવાહક પેશીની વ્યાખ્યા જે બનશે કે વનસ્પતિમાં પાણી અને એક દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી લઈને પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશી એટલે કે જલવાહક પેશી. હવે એની રચનામાં 4 ઘટકો આવેલા હોય છે: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક દઢોતક અથવા તો જલવાહક તંતુ. આ 4 ઘટકો ભેગા મળીને બનાવે છે જલવાહક પેશી. શું બનાવે છે? જલવાહક પેશી, જેની તમે રચના નીચે જોઈ શકો છો કે ભાઈ જલવાહિની, જલવાહિનીકી, જલવાહક મૃદુતક અને જલવાહક દઢોતક. બરાબર છે. આ 4નું કાર્ય શું કરે? આ 4 ભેગા મળીને શું કરશે કે વૃક્ષના મૂળથી લઈને વનસ્પતિના પર્ણ સુધી, પર્ણ એટલે વનસ્પતિનો છેલ્લો ભાગ, રેડી, ત્યાં સુધી પાણીનું વહન કરવાનું કાર્ય એ કોણ કરે છે? આ જલવાહક પેશી, જેના 4 ઘટકો છે. હજુ યાદ રાખજો: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક દઢોતક, જલવાહક મૃદુતક. બરાબર છે. તમે આકૃતિમાં જોઈ શકો છો જે એકદમ બહારનું સ્તર છે જેને જલવાહિનીકી કહેવામાં આવે છે, અંદરનું સ્તર છે જેને જલવાહિની કહેવામાં આવશે. બરાબર છે. જલવાહક મૃદુતક કે જે જલવાહક પેશીને આધાર આપવાનું કાર્ય કરશે, અને જલવાહક દઢોતક જે જલવાહક પેશીને મજબૂતાઈ આપવાનું કાર્ય કરશે. તો આપણે એના ઘટકોની વાર્તા કરીએ તો શું છે જુઓ. તો સૌથી પહેલાં જલવાહિનીકી અને જલવાહિની, આ બંનેનું કાર્ય કેવું હશે કે એકદમ જાળીદાર રચના હોય છે, જે તમને આકૃતિમાં ઉપર દેખાય છે, જાળી ડોટ જેવી. રેડી, આ કોષોની કોષ દિવાલ જાડી હોય છે અને જે પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ તરફ સ્થળાંતરિત કરે. યાદ રાખજો, આપણે પાણીને નીચેથી ઉપર લઈ જવાનું છે. બરાબર છે. એટલે વધારે બળની જરૂર પડશે. તો આ જલવાહક પેશી એટલા માટે જ જટિલ પેશી છે, કારણ કે ઉપરથી પાણીને નીચે લાવવું હોય તો બળ ના કરવું પડે, પણ પાણીને મૂળથી શોષીને ઉપર લગી લઈ જવું એટલે થોડુંક કેવડાવે ને. બરાબર છે. હવે જલવાહક મૃદુતક શું કરશે કે જલવાહક મૃદુતક એકમાત્ર જીવંત ઘટક છે. કારણ કે આપણે કીધું મૃદુતક પેશી કેવી છે? જીવંત ઘટક છે. તે ખોરાકનો સંગ્રહ કરશે તેમજ પાણીનું પાર્શ્વ બાજુએ કિનારી તરફ સંવહન કરવામાં મદદરૂપ કરશે. શું કીધું? પાર્શ્વ બાજુએ કિનારી તરફ સંવહન કરવામાં, એટલે કે પાછળની તરફ, રેડી, સંવહન કરવામાં પણ મદદરૂપ કરે છે. એટલે કે એને ઉપર લઈ જવામાં મદદરૂપ કોણ કરે છે? જલવાહક મૃદુતક. અને જલવાહક તંતુ અથવા તો દઢોતક શું કરશે? એ મજબૂતાઈના કાર્યમાં મદદરૂપ થાય છે.
તો આ જલવાહક પેશી આ 4 ઘટકોની બનેલી એક પેશી છે જે વનસ્પતિમાં પાણીનું ઉર્ધ્વ દિશામાં વહન કરે છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શું કહેવામાં આવે છે કે જલવાહક પેશી એક દિશામાં જ માત્ર ઉપરથી પાણી નીચે નહીં આવે કોઈ વાર, માત્ર ને માત્ર નીચેથી જ પાણી ઉપર જાય છે. એટલે કે જલવાહક પેશી જે છે એ એક દિશામાં દ્રવ્યોનું વહન કરે છે. બરાબર છે. માત્ર એક જ દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં જ પાણીનું અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વહન કરી શકે છે. તો એકદમ સરળ સાદી પેશી છે જેને જલવાહક પેશી કહેવામાં આવે છે. અને આપણી બીજી પેશી એટલે કે જેને આપણે અન્નવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે, તો એની વ્યાખ્યા એ જ બનશે કે વનસ્પતિમાં પર્ણોથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોનું વહનનું કાર્ય કરતી પેશી એટલે કે અન્નવાહક પેશી. ખોરાક ક્યાં તૈયાર થાય? પર્ણોમાં. પર્ણોથી લઈને પ્રકાંડથી લઈને ડાળીથી લઈને થડથી લઈને મૂળ, આ દરેક સુધી ખોરાક પહોંચાડવાનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશી એટલે જેને આપણે અન્નવાહક પેશી તરીકે ઓળખીએ છીએ. જેમ જલવાહક પેશી 4 ઘટકોની બનેલી છે, એમ અન્નવાહક પેશી પણ 4 ઘટકોની બનેલી છે, જેને ચાલીની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુ અથવા તો અન્નવાહક દઢોતક પણ તમે કહી શકો છો. બરાબર છે. જો વાયલા બે તમને એમ લાગશે સેમ હશે કે ઓલામાં જલવાહક મૃદુતક હતું, જલવાહક તંતુ હતું, એવી રીતે અહીંયા અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુ. બરાબર છે. તો એ જ કાર્ય કરે છે, માત્ર એને સાથ આપવાનું અને મજબૂતાઈ આપવાનું. પણ મૂળ તો બે જ કાર્ય આગળના કરશે, જે જલવાહિની કે અને જલવાહિની કરતા હતા, એમ અહીંયા કાર્ય કરનાર કોણ છે? ચાલીની કોષો અને સાથી કોષો. બરાબર છે. ચાલીની નલિકા અને સાથી કોષો તમે આકૃતિમાં જોઈ શકો છો. ચાલીની નલિકા એટલે જે બે સાથી કોષો વચ્ચેનો જે અવકાશ તમને દેખાય છે એને કહેવામાં આવે છે ચાલીની નલિકા. બરાબર છે. જો છે છિદ્રિષ્ટ કોષ દિવાલયુક્ત નલિકામય કોષીય રચના છે. તે કોષ કેન્દ્ર વિહીન અને જીવંત કોષ રસ ધરાવતી રચના છે. હવે આકૃતિમાં તો કોષ રસ આપણને ના દેખાય ને, એટલે એને ખાલી પૂરો ભાગ બતાવેલો છે, પણ એમાં જીવંત કોષ રસ છે અને છિદ્રિષ્ટ કોષ દિવાલયુક્ત ધરાવે છે. અન્નવાહક સાથી કોષો જો એની કોષ દિવાલમાં આપણને જોવા મળે છે. બરાબર છે. અને ચાલીની પટ્ટિકા પણ કહી શકાય. ચાલીની પટ્ટિકા એટલે વચ્ચેનો જે ભાગ છે છિદ્રિષ્ટ દેખાય છે. અન્નવાહક તંતુ તે શું કરશે? તે સિવાયના અન્નવાહક પેશીના એકમોને જીવંત હોય છે. અને અન્નવાહક તંતુ કે જેની મજબૂતાઈ આપવામાં વધારો કરે છે. એનું કાર્ય શું છે? ખોરાકનું વહન કરવાનું. અને મેં તમને કીધું હતું જલવાહક પેશી એક જ દિશામાં વહન કરશે, જ્યારે અન્નવાહક પેશી એ ખોરાકનું બંને દિશામાં વહન કરી શકે, એટલે કે ઉપર પણ મોકલી શકે અને નીચે પણ મોકલી શકે છે. એટલે કે નીચેથી ઉપર પણ જાય ને ઉપરથી નીચે પણ આવે. ત્યારે જલવાહક પેશીમાં તો માત્ર ને માત્ર જળનું નીચેથી ઉપરની તરફ જ વહન થાય છે. પડશે ખબર? તો આટલી મહત્વપૂર્ણ પેશીઓ વનસ્પતિમાં રહેલી છે જેની આપણે ચર્ચા કરી. બરાબર છે. તો આપણે મિત્રો કેટલી પેશીઓ શીખા એકવાર રિવિઝન કરી લઈએ. સૌથી પહેલી શીખા આપણે વર્ધનશીલ પેશી. બરાબર છે. ત્યારબાદ મૃદુતક પેશી, ત્યારબાદ શુલ્કોણક પેશી, ત્યારબાદ દઢોતક પેશી, ત્યારબાદ જલવાહક પેશી, ત્યારબાદ અન્નવાહક પેશી. વચ્ચે આપણે પર્ણનું અધિસ્તર શીખા, વાયુરંધ્ર શીખા અને વૃક્ષની છાલનું નિર્માણ કેવી રીતે થાય છે એ શીખા. તો આ સાથે આપણા પાઠ નંબર 6નો વનસ્પતિ પેશીઓનો ટોપિક અહીંયા પૂરો થાય છે. તો વનસ્પતિ પેશીઓમાં આટલું આપણે શીખવાના હતા. ઘણા ગાંઠ જ છે એટલે યાદ રહી જાય આપણને. કયું ફરી એકવાર? વર્ધનશીલ પેશી, મૃદુતક પેશી, શુલ્કોણક પેશી, દઢોતક પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી, પર્ણનું અધિસ્તર, પછી વાયુરંધ્ર અને વૃક્ષની છાલનું નિર્માણ. તો આટલું જ યાદ રાખવાનું છે. બહુ સરળ, સાદું, સિમ્પલ છે.
તો રહી જશે આટલું પાક્કું. તો આ સાથે આપણી વનસ્પતિ પેશીઓ પૂરી થાય છે અને આપણે જે પ્રાણી પેશીઓની ચર્ચા છે એ આપણે ભાગ નંબર 5 કરીશું. તો આજ માટે આપણે આટલું જ, કારણ કે નવો ટોપિક આપણે નવા ભાગથી શરૂ કરીશું જેથી આપણને મજા આવે, કન્ટિન્યુઅસ રહે. ઓલું અહીંયા એક સવાલ ચલાવશું, પાછું તે અધૂરું રહેશે, પાછું ભાગ નંબર 5 કન્ટિન્યુઅસ કરવું પડશે. એટલા માટે આજ માટે આટલું જ. આપણે ભાગ નંબર 5 શીખીશું પ્રાણી પેશીઓ, જેની આપણે ચર્ચા કરીશું પછી. તો આજ માટે મને રજા આપો. આવજો. નમસ્કાર.